હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીની આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે થઈ ગઈ છે તારીખ 19 એપ્રિલ અને આજે છે અખાત્રીજ, અક્ષય તૃતીયા. તો અમારા ગામમાં બળદોને લઈને શુભ મુહૂર્ત કરવામાં આવતું હોય છે ખેડ કરીને. તો ગામના બધા ભેગા થયા હશે તે આપણે જઈએ છીએ અને આજની પરંપરા બતાવીએ. સાહેબ વરસાદ મને લાગે છે વોઇસ કોની પર આજનો દિવસ એટલે ખેડૂતનો અખાત્રીનો દિવસ એટલે ઉલ્લાસનો દિવસ. ધરતીપુત્રો માટે આજે ખાતમુહૂર્ત જેવો દિવસ, દિવાળીના જેવો માહોલ. દરેક ખેડૂત એક જગ્યાએ અમે અળોતરા કરતા હોય આનંદથી. ત્યાં આગળ એનું સાધનનું પૂજન થાય, બળદનું પૂજન થાય, ધરતી માતાનું પૂજન થાય. એટલે આજનો દિવસ ખેડૂત માટે એક આનંદ ઉલ્લાસનો દિવસ. એટલે આવો અવસર વર્ષમાં એક જ વખત આવતો હોય અખાત્રી. અખાત્રી એટલે ખેડૂતો માટેનો બહુ મોટો પૂર્વ દિવસ કહેવાય, તહેવાર કહેવાય. એમ આનંદનો દિવસ. આજે ચોગડિયું જોવામાં આવે કોઈ? ચોગડિયું કોઈ અમે જોતા જ નથી, કારણ અખાત્રીના દિવસ ચોગડિયું જોવાનું. અખાત્રી એટલે અમારો અહીં મુહૂર્તનો દિવસ. ગમે તે ટાઈમ તમે જે અખાત્રી એટલે મુહૂર્તનો દિવસ કહેવાય. વાવેતરની શરૂઆત આજથી. હા, બસ વાવેતરના એક આજે અખતરો જો ખેડૂત કરે ને પછી ગમે ત્યારે વાવેતર કરી શકે. એ દિવસ ચોગડી જોતો નથી. અખાત્રીનું મુહૂર્ત થઈ ગયું એટલે મારા આખા વર્ષનું મુહૂર્ત થઈ ગયું. એટલે ઐક્ય હતું ઓરિજિનલ. આજે ઐક્ય છે ને ખલાસ થઈ ગયું છે. માણસ એકલો થઈ ગયો. એના કારણે દાદાજી જે કરવા માંગે છે ને એ આ જ કરવા માંગે છે કે માણસથી છૂટો પડ્યો છે. એટલે આ પ્રયોગો પાછળ દાદાનું મુખ્ય કારણ જ આ છે. જો આ કેટલો માહોલ કેટલો સરસ થયો, કેટલો આનંદ આવ્યો એમ. ગાયજી જાય ગયા છો જઈને ખેતર હે ખેતર ચમ અખાત્રી હું હતું ફેમિલી, અમે ઘરે આવ્યા અને જુઓ તો ખરા અમારી સાથે કોણ જોડાઈ ગયું છે. બોલો. સરપ્રાઈઝ તો નથી આપી, કઈ જોતું પણ અમે ગયા હતા ખેતરે અખાત્રીજ માટે. તો આઈને જોયું તો જીવભાઈ ઘરે આવ્યા છે. શું વાત છે, મજા આવી હો અખાત્રીજમાં. મોટા સબસ્ક્રાઇબર આ છે, રોજ મારો વિડીયો જોવું છે ને? રોજ જોવે છે? લઈ લો તમે તમારે. હે ભાગ્યા, રોજ જોવે છે ને તું? હા, યાદ કરીને જોવાનો બધો જોરાવાનો. તાણ નેક રહું નહીં, તાપન નેક રહ્યું. આવજો. રામ રામ. ચલો ટાટા ભાગ્ય. આવજો. ચાલો ભાઈ, વાગી ગયા છે સાંજના 5 અને આપણે વ્લોગને હવે આગળ કરીએ. ઉનાળામાં બપોરે ગરમી લાગે ને એટલે આપણે પંખામાં બેસે, પંખા નીચે બેસે ને એટલે ઊંઘ આવી જાય. એટલે બપોરે ઊંઘવું પડે છે. શું કરીએ? મમ્મીને દૂધ કાઢી રહ્યા છે અને મેઇન શું કહેવાય નાખુશ ખબર એ છે કે કાવ્યભાઈ અમદાવાદ જતા રહ્યા છે. નહોતો જવાનું પણ કંઈક ઘરેથી એને પપ્પાનો ફોન આવ્યો અમારા કિરણ કુમારનો, એટલે એને જવું પડ્યું છે. ઘણું સૂનું લાગે છે. જીલ આવ્યો અને કાવ્ય ગયો એવું થયું અમારે. તો એવું હતું કે હમણાં રહેશે, મજા આવતી હતી, પણ જતો રહ્યો. કંઈ નહીં, હવે વધારે તો આપણે શું કરીએ. અખાત્રીજનો આજે પાવન તહેવાર ખેડૂતો માટેનો. અને હું હમણાં જોતી હતી એક શું કહેવાય રીલ્સ, જેમાં મને પહેલેથી સાહિત્યમાં થોડો ઘણો ઇન્ટરેસ્ટ છે એટલે હું વાંચું ઘણું આવે. તો તેમાં એક સરસ મજાની અખાત્રીજ માટેની કવિતા આવી હતી કે અખાત્રીજ એટલે એવું કહેવાય ને કે કોઈ મુહૂર્ત ના જોવું પડે એમ, વગર મુહૂર્ત એ બધું ચાલુ થતું હોય. તો કવિ તુષાર શુક્લા સાહેબની અહીંયાથી લખાયેલી છે. એવું કહેવાતું હોય છે કે અખાત્રીજ એટલે ઢોલ શરણાઈ વગાડવાનો સમય. અને હવે જોજો, હવે મોસ્ટલી બધા વૈશાખના લગ્ન ચાલુ થાય. આ વૈશાખની યાદની અખાત્રીજ જાય એના પછી. તો કે કોઈ મુહૂર્ત ના
જોવડાવવું પડે આજના દિવસ માટે. તો એના માટે એક સરસ મજાની કવિતા હતી, મને તો લખી લઉં પછી સંભળાવું. એટલે લગ્નોત્સક કન્યા માટેની લખાઈ છે આ કવિતા કે આવ્યો વૈશાખને આવી અખાત્રીજ, આવ્યો વૈશાખને આવી અખાત્રીજ, વાગ્યા લગનિયાના ઢોલ, ગાંધીની હાથે નવી પીઠી આવી ગઈ છે, મને ના માનેલ તું કંઈક બોલ. મુહૂર્ત વિનાના એ મુહૂર્ત કહેવાય, મુહૂર્ત વિનાનું એ મુહૂર્ત કહેવાય, એવી આવી અખાત્રીજ ઓળી ને ખેડ્યા વિનાના કોઈ ખેતર શાહૈયાનો થઈ જાને તો ઉત્તરની દોરી. કે આજે ખેડીને કાલ વાવી દે વાલમાં, કે આજ ખેડીને વાવી દે કાલ વાલમાં, લહેરાશે લીલમ અનમોલ, ગાંધીની હાથે નવી પીઠી આવી ગઈ છે, મને ના માનેલ કંઈક બોલ. ને લથપથ લહેરાઈ રહ્યા ખેતરને વેડાસર વાઢી લેજે, ને લથપથ લહેરાઈ રહ્યા ખેતરને વેડાસર વાઢી લેજે તો ઘણું સારું. ઊંડા આ સૂડાના હૈયાના ભરોસે, ઊંડા આ સૂડાના હૈયાના ભરોસે, હું તે કેટલાકને આગાઉ ઢોળું. મોસમ જાશે તો પછી ઊભો કરમાઈ જાશે, મોસમ જાશે તો પછી ઊભો કરમાઈ જાશે, ધૂમ ધૂમ લહેરાતો મોર, ગાંધીની હાથે નવી પીઠી આવી ગઈ છે, મને ના માનેલ કંઈક બોલ. કવિ તુષારભાઈ સાહેબ શુક્લા સાહેબ, તુષાર શુક્લા કહેવાતા હોય છે. તો બહુ સરસ એવી કવિતાઓ લખતા હોય છે, જેમની અખાત્રીજ માટેની આ એક સરસ મજાની કવિતા લખી છે કે જેમાં લખેલું છે કે ભાઈ લગ્નની સિઝન ચાલુ થઈ છે, નવી પીઠી આવી ગઈ છે. એટલે આમાં કંઈક ગાંધીની હાથે નવી પીઠી આવી ગઈ, એનો મતલબ એ કંઈક એવો છે કે જે દુકાન હતી મહેતાઓની ગામમાં કરિયાણાઓની, તો ત્યાં હવે નવી પીઠી આવી ગઈ છે, તો મનના માનેલ તું કંઈક બોલ, એમ કે હવે લગ્નની આપણે થોડી ઘણી તૈયારીઓ કરી લઈએ અને એમ કે ખેતરમાં હવે જે પાકની ને શરૂઆત છે એ કરી લઈએ, વાવી લઈએ, સમય આ એક આપવો પડશે. બહુ સરસ મજાની એવી કવિતા લખી છે. ઘણા બધાને ઇન્ટરેસ્ટ ના હોય, પણ જેને ઇન્ટરેસ્ટ હોય એને સાંભળવામાં પણ મજા આવે ને વાંચવામાં પણ મજા આવે. શબ્દોની રમત કહેવાય કવિતા, એટલે શબ્દોની રમત. અને મને થયું કે મને ગમી છે આજની આ કવિતા, તો તમને બધાને સંભળાવું. હું તો ઘણી આવી વાંચતી જ હોઉં છું, ચાહે રીલ્સમાં આવે કે ચાહે બુકમાં આવે. એક સરસ મજાની બુક કે જે મેં વાંચી હતી, માનવીની ભવાઈ, ભાગ 1 અને ભાગ 2 બે છે, પન્નાલાલ પટેલની. એના લેખક છે પન્નાભાઈ પટેલ. તો એ પણ વાંચવા જેવી છે બુક, એટલે મજા આવે બુક વાંચવાની. અને બસ આપણું સાહિત્યનું કામ અહીંયા પૂરું કરીએ અને મમ્મી એમને મળીએ. મમ્મી એમને તો કામ ચાલુ જ છે. હે મમ્મી, કેવી છે અખાત્રીજ? અને બીજી વસ્તુ એ કે પપ્પા કાલે સવારે જ ગયા હતા રણુજા અને આવી ગયા છે આજે બપોરે 12 વાગે. કાલે સવારે 7 વાગે ગયા હતા, પહોંચ્યા, જોયું તો ખબર પડી કે બીજ ચાલુ થઈ ગઈ છે કાલે બપોર પછી. અને મોસ્ટલી 11:30 આવી ગયા હતા, હે ને? હા, તો બધા જોયું કે બધા દર્શન કરવા ગઈકાલે જ આવતા હતા, ગઈકાલની બીજ એટલે આમ અખાત્રીજ આજે થઈને. એટલે તો રાત્રે દર્શન કરી અને પછી અડધે સુધી આમ પછી સૂઈ ગયા અને પછી ફરીથી ગાડી ચલાવી દીધી. એટલે 11:30 ઘરે આવી ગયા હતા. હવે બધા અહીંયા ઊભા છે, તો આપણે મળીએ એમને ધીરે ધીરે જતું જઈને. આ મારા ગબા દાદા આવ્યા છે ને, એમ કે સોરી તું તો મારો મોબાઈલ બંધ નાખીશ, પણ મજા આવે છે એમ વિચારવાની. જુઓ હા, રામ રામ. હા ના, ઊભું તો રવાય જ ના. હવારે મસ્ત બોલા હો ખાતરીનું. હા જાહે હોજ. આઈ જવાનમાં હમારા બ્રિજેશ કે દાદા ક્યાં બોલતા હતા. રામ 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 રામ. હેની ચર્ચા ચાલુ છે? મકાઈની. વરસાદ આવે એવું થયું છે, શું કર્યો? ઘઉંનો ભાવ નથી, મકાઈનો ભાવ નથી. શું કરશો? હેલો ખેડૂતનો ભાવ નથી, નહીં ચડતો. ખેડૂત મળેલો જ નથી. ઓપના 2250, 1232 અને સલ્ફેટના 1400. ખેડૂતોને કઈ રીતે પોહાય? 400 રૂપિયા ઘઉં વેચાતા હોય, 300 રૂપિયા મકાઈ વેચાતી હોય, તો ખેડૂત તો પાયમાલ થઈ ગયો ખરેખર. શોષણ થાય છે. અત્યારે મજૂરના 500 રૂપિયા, ટ્રેક્ટરના 1200 રૂપિયા કલાકના, તો ખેડૂતનો શું પાલવો? એટલે ખેડૂત તો તાત તો ભિખારી થઈ ગયો, બે હાલ થઈ ગયો. મહેનત મજૂરી કરતા કોઈ ના મળે. મહેનત કરો. આ દેશની અંદર ખેડૂત જેવો પાયમાલ કોઈ કોઈ જ નથી. અને શોષણ ખેડૂત ઉપર જ આ સરકાર કરે છે. એટલે ખરેખર સરકારે વિચારવું જોઈએ. આટલો બધો
કમર તોડી નાખે ખેડૂતોને, એટલો ભાવ. એટલે શું કરે ખેડૂત? એટલે ખરે ખેડૂતોને વિચારે ઈશ્વર તો એક બાજુ કુદરત પણ રૂઠી છે, એક બાજુ સરકાર પણ રૂઠી છે. ખેડૂતનું કોઈ ખરેખર કંઈ નથી. વિચારવું જોઈએ સરકાર શ્રી આના ઉપર. હા, આજે તો થયું જ છે આવે એવું વાતાવરણ બદલાવ્યું છે થોડું. વાતાવરણ બદલાય પાછું ઉપર ત્યાં કુદરતનો પણ કેર છે. ખેડૂત શું કરે બિચારો? કેટલું અનાજ જમે ખેડૂતોને તો ખેતીમાં પોતાની જમીનમાં મારા 400 મણ મકાઈ પડેલી છે તેની ચર્ચા ચાલુ છે ના. શું કરવાનું? બિચાર ખેડૂત ખલાસ થઈ ગયા. ચલો હવે ખેડૂતોની તો દશા છે જ. હવે આપણાથી શું થાય ભગવાનના હાથમાં છે. વરસાદે આવે એવો થયો છે અને કોઈનું કંઈ કહી નહીં શકાય. પણ આપણે હવે વિડીયોનો એન્ડ કરી દઈએ. એડિટ કરશું ત્યારે અપલોડ કરશું ત્યારે તમારા સુધી પહોંચશે વિડીયો. 5 સવા 5 થઈ ગયા છે એટલે પહેલાં એડિટ કરી દઉં, પછી ઉપર જઈને અપલોડ કરું, થંબનેલ બનાવું. એટલે છે હવે જે કામ લીધું એ પૂરું કરવાનું છે. કાયમી તો કાયમી કરશું. પણ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી શ્યામ, જય સીતારામ.